પલટો આવશે. તારીખ 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 18થી નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે. તો મિત્રો, સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 2026-27 માટે ઘઉં, જવ, રાયડો અને મસૂરને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવશે, જેમાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો નેપાળમાં કુદરતી આફત, વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી થઈ છે. 40 લોકોના મોત થયા છે અને અનેક પ્રવાસીઓ ફસાયા છે. પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો વિશ્વમાં સૌથી ખતરનાક રાજકીય નિવેદન બાદ પુતિને અમેરિકા પર તીક્ષ્ણ પ્રહારો કર્યા. કહેવાયું કે યુક્રેનને હથિયાર આપવાનું બંધ કરો, નહીંતર સંબંધનો અંત આવશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં તેજી, દિવાળી પહેલા ડબ્બે ₹40નો વધારો થયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના ગિરનાર રોપવે 3 દિવસ ટેકનિકલ કામ માટે બંધ રહેશે. પ્રવાસીઓ માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સિંધુ ધરંગ અને ધોલેરા વચ્ચેનો હાઈવે બ્લેક સ્પોટ જાહેર. ફરી એકવાર 2 લક્ઝરી ટકરાતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારબાદ હવામાનને લઈને વાત કરીએ તો નવરાત્રી બાદ શું હવે દિવાળી પર વરસાદનું સંકટ આવશે? અંબાલાલ પટેલે કરી આગાહી. ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યું. આ વર્ષે મેઘરાજાએ જાણે ગુજરાતને છોડીને ક્યાંય જવું જ નથી તેવું નક્કી કરી લીધું છે. નવરાત્રીના તહેવારો પૂરા થયા પરંતુ હજી સુધી વરસાદનું જોર ઓછું થયું નથી. હવે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે રાજ્યભરના લોકોની ચિંતા વધારી શકે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે દિવાળી સુધી એટલે કે આસો મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામશે. અંબાલાલ પટેલના મતે આ બેમોસમી વરસાદનું મુખ્ય કારણ ગુજરાતના દરિયાકાંઠાની નજીક સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું છે. ભલે આ વાવાઝોડું ગુજરાત પર સીધું ત્રાટકશે નહીં, પરંતુ તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હીથી મોટી ખબર. સુપ્રીમ કોર્ટમાં આજે ભારે સુરક્ષામાં નાટકીય બનાવ થયો. એક વકીલે સીજીઆઈ પર જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો, જેને તાત્કાલિક અટકાવવામાં આવ્યો. દેશભરમાં કાયદા વ્યવસ્થા અંગે ચર્ચા ગરમાઈ છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ગઈ રાતે ભયાનક આગ લાગી. 6 દર્દીઓના મોત થયા છે અને 5ની હાલત ગંભીર છે. ફાયર વિભાગે કહ્યું કે શોર્ટ સર્કિટથી આ દુર્ઘટના બની છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો બિહાર ચૂંટણી માટે આમ આદમીના પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી છે. કેજરીવાલે 11 ઉમેદવારોને ટિકિટ આપી કહ્યું કે બદલાવ હવે અટલ છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના રાંધરપુર નજીક અકસ્માતમાં 5 વાહનો ટકરાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 17થી વધુ ઇજાગ્રસ્ત છે. પોલીસ દ્વારા બચાવની કામગીરી ચાલુ છે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો બાંગ્લાદેશ અને ચીનની નવી કસરતોને કારણે ભારતની ચિંતા વધી છે. બંગાળની ખાડી પાસે 17 યુદ્ધ જહાજો તૈનાત કરાયા છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ. ઇમરાન ખાનના સમર્થકો ફરી રસ્તા પર. સરકાર સામે બ્રેડ એન્ડ બ્લેડ અભિયાન શરૂ કરાયું. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુવાનોને ભેટ આપી. દેશના વિવિધ રાજ્યોમાં 62,000 કરોડ રૂપિયાના વિકાસ માટે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, જેમાં રોજગાર સર્જન, સ્ટાર્ટઅપ સપોર્ટ અને સ્કિલ મશીન માટે આ યોજનાઓ ગેમ ચેન્જર સાબિત થશે.